નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર એટલે કે માં ચામુંડા. તો મિત્રો, આજે વાત કરીશું માં ચામુંડામાં. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષો પહેલા ચોટીલામાં ચંડ અને મૂંડ નામના રાક્ષસનો બહુ જ ત્રાસ હતો. બે રાક્ષસોનો સંહાર માં ચામુંડાએ કરેલો હતો. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુની વાતોમાં. ચોટીલા એ રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો. અહીં માતા ચામુંડાનું મંદિર છે. માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે. જ્યારે અન્ય અવતારમાં માતા કાલી, માતા અંબા અને બહુચર માતા વગેરેનો સમાવેશ થાય છે. ચામુંડા માતાજી ઘણા હિન્દુઓના કુળદેવી છે. માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃત્તિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચૂક્યું છે. ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે. જગ પ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ભારતના મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતા હોય છે. ચોટીલા પર્વત ચડીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચડવા પડે છે. ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1173 ફૂટ જેટલી છે. શ્રી ચામુંડા માતાજીના મંદિરનો ઇતિહાસ. ડુંગર હજારો વર્ષો જૂનો હોવાનો ઉલ્લેખ થાન પુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષો પહેલા અહીં ચંડ અને મૂંડ નામના બે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો. ત્યારે ઋષિમુનિઓએ યજ્ઞ કરી આદ્યાશક્તિમાની પ્રાર્થના કરી. ત્યારે આદ્યાશક્તિમાના હવન કુંડમાંથી તેજ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તેજ મહાશક્તિએ ચંડ અને મૂંડ નામના બે રાક્ષસોનો સંહાર કરેલો. ત્યારથી તેજ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાય છે. અને ચંડી ચામુંડા માતાજીએ અનેક પરચાઓ પૂરેલ છે. તેવી લોકવાયકાથી આજે પણ સાક્ષાત તેના ભક્તજનો તપ અને ભક્તિથી માં ચંડી ચામુંડા માતાજીની પૂજા કરે છે. એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુ ઋષિનો પણ આશ્રમ હતો. ચામુંડા માતાજીને રણચંડી એટલે કે યુદ્ધની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડાનું દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે. તેમની છબીમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે, કેમ કે તેમને ચંડી ચામુંડા પણ કહેવામાં આવે છે. ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે. તેમનું વાહન સિંહ છે. ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ એક નાનો ઓરડો હતો. તે સમયે ડુંગર ચડવા પગથિયા પણ ન હતા, તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતા. આશરે 155 વર્ષ પહેલા એટલે કે વિક્રમ સંવંત 1910 થી 1916 પહેલા મહંત શ્રી ગોસાઈ ગુલાબગીરી હરિગીરી બાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્યો કરતા. હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તેવા કાર્યો કરે છે, જેમાં ચડવા તથા ઉતરવા માટેની અલગ અલગ વ્યવસ્થા છે. દર 100 પગથિયા ચડતા પીવાના પાણીની વ્યવસ્થા છે. તદુપરાંત પગથિયા ઉપર છેક સુધી શેડ એટલે કે છાંયડો હોવાથી ઉનાળામાં તેમજ વરસાદ દરમિયાન પણ યાત્રિકોને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. અને સાથે સાથે પગથિયા ઉપર પંખાઓ પણ લગાવેલા છે. વર્ષની 3 મુખ્ય નવરાત્રિ મહા, ચૈત્ર અને આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઈવે પર જાણે કે ધાર્મિક મિની કુંભ મેળો ભરાયો હોય તેવા રૂડા ધાર્મિક સબર દ્રશ્યો જોવા મળે છે. ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધો પણ હૃદયમાં માતાના પ્રત્યે અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચડી જાય છે. જ્યારે અસંખ્ય માય ભક્તો આળોટતા કે દંડવત પ્રણામ કરતા ડુંગરના 635 પગથિયા સડસડાટ ચડી જાય, તે દ્રશ્ય જોઈને ભલભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક
પણ ઝૂકી જાય. ડુંગર તળેટીમાં પગથિયા પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં દરરોજ બપોરે માય ભક્તોને લાપસી દાળ ભાત શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે. ચોટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ આ પરંપરા છે. અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે. રાત્રિના ઉપર કોઈ રોકાઈ શકતું નથી. એકમાત્ર નવરાત્રિ દરમિયાન જ પૂજારી સહિત 5 વ્યક્તિને ડુંગર ઉપર રાત્રિ રહેવાની મંજૂરી માતાજીએ આપી છે. ડુંગર ઉપર મુખ્ય મંદિરમાં માતાજીના 2 સ્વરૂપ છે. આ 2 સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે, જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસનો વધ કરેલો. તો મિત્રો, આ હતો માં ચામુંડાનો ઇતિહાસ અને ચોટીલા ડુંગરની સાથે જોડાયેલો વર્ષો જૂનો ઇતિહાસ. આશા રાખું છું મિત્રો કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આજે જ અમારી ગુજ્જુની વાતોની ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. ધન્યવાદ.